राज्य सरकार द्वारा बनासकांठा जिल्लाना विभाजनने लईने दियोदर, कांकरेज, भाबर અને ધાનેરામાં વિરોધ થતા રાજ્ય સરકાર દ્વારા 2 ફેબ્રુઆરી સુધી સમગ્ર જિલ્લામાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા, જેમાં દિયોદર પ્રાંત કચેરી ખાતે છેલ્લા દિવસે અભિપ્રાયમાં ખોટી અરજી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। દિયોદર પ્રાંત કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં પ્રાંત કચેરી ખાતે વિરોધ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, જેમાં લાખણી તાલુકામાંથી એક વ્યક્તિ 6000 અભિપ્રાય અરજીઓ લઈ આવી પહોંચતા મામલો વિચક્યો હતો અને લોકોએ વિરોધ કર્યો હતો। 10 સુધી અમે અરજીઓ સ્વીકારી છે। કોઈ પરફેક્ટ આંકડો હજુ અમારે ધ્યાને નહીં આવ્યો કે ડિવાઈડ કરવી પડશે। પછી છેલ્લે આજે એક વ્યક્તિ દ્વારા 6000 અરજીઓનું પોટકું અમારી કચેરીમાં આપી ગયેલ છે। અમે એમનું પ્રમાણપત્ર માગતા, નામ નંબર માગતા આપેલ નથી, જેથી અમે અરજીઓ હાલ પૂરતી કસ્ટડીમાં લઈ અને સીલ મારેલ છે। કાલે 11 વાગે એનું સંકલન સમિતિના વોધા બાબતે સુનાવણી કરવામાં આવશે। માનનીય શ્રી નાયબ કલેક્ટર સાહેબને બનાસકાંઠા વિભાજનની અંદર જે 2 ભાગ પાડવામાં આવ્યા છે, બનાસકાંઠા અને વાવથરાજ, એના વિરુદ્ધમાં અમે ઠાકોર સમાજનું, અમારા સમાજના સંગઠન અને અમારી 500થી પણ વધારે યુવાનો મિત્રો અમે આજે અમારા જે થરાદ ને વાવ જિલ્લો બને છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આવ્યા છે અને વગર જિલ્લાની સમર્થન આપવા અમે આવ્યા છે। એ બાબતમાં અમે મારા સમાજના યુવાનો બધા આવ્યા હતા અને મને જાણવા મળ્યું છે કે ડેરીના માધ્યમથી આ ખોટી અરજીઓ આપે છે। અમારા માજી સરપંચ તરસિંહજી ઠાકોર છે, એમને પણ ખોટી સહીથી અમને અરજી આપી છે અને 2 દિવસ પહેલાં વિડીયો પણ વાયરલ થયા છે કે આ ડેરીની અંદર લોકો દૂધ ભરાવા જાય એટલે સહી લઈ લે છે અને આવું ખોટું અન્યાય કરે છે અને વગર બાપુ એમને ક્યારે સહન નહીં કરી લે। આ લોકોનું પાપ છુપાવવાનો વારો એમને આવ્યો છે, પણ પાપ છુપાશે નહીં। વગર બાપા એનું પાપ બહાર લાવી રહ્યા છે। ફોનથી મેસેજ મળ્યા કે ભાઈ તમારા નામની કંઈક ખોટી અરજી ત્યાં પ્રાંતમાં આપેલ છે, એના માટે એ જાણ સારું હું અહીંયા આવ્યો છું અને આવી અને મેં સાહેબને પણ રજૂઆત કરી છે। આની અગાઉ જ્યારે જરૂર પડી ત્યાં કે અવગઢ જિલ્લામાં આપણે સમાવેશ થાય એના માટે મારું લેટર પેડ પણ મેં ત્યાં મુખ્યમંત્રી સુધી રજૂ કરેલું છે અને ઘણી વાતોએ પણ અમે એમને સમર્થન આપેલ છે। આજે જે આ વાહિયાત ખોટી અરજી જે આપી છે બિલકુલ વાહિયાત છે। આમાં મારી સાઇન પણ નથી, સાઇન આ બિલકુલ ખોટી છે।